નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 16 જાન્યુઆરી અને વાર થયો છે શુક્રવાર। ગુજરાતમાં અત્યારે શિયાળાની જમાવટ જોવા મળી રહી છે, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય જનતાઓને સાવધાન થવાની જરૂર છે। जी हाँ दर्शक मित्रों, गुजरातना जाणीता हवामान निष्णात अंबालाल पटेले फरी एकवार चौंकावनारी आगाही व्यक्त करी छे। अंबालाल पटेलना जणाव्या अनुसार आगामी दिवसोमां आकाशी बरबादी एटले के कमोसमी वरसाद खाबकवानी आगाही छे ए जाहेर करवामां आवी छे। मित्रों, वेस्टर्न डिस्टर्बन्सनी असरना कारणे जान्युआरी महीनाना अंतमां अने फेब्रुआरी महीनाना पहेला अठवाडियानी अंदर गुजरातमां कदाच मावठुं कमोसमी वरसाद छे जोवा मळशे। અને હવામાનની અંદર આ ફેરફારને લઈને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 17 જાન્યુઆરીથી લઈને 21 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન ભારતના ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। એમના કારણે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે, હાડ થીજાવતી ઠંડી જોવા મળશે અને ઠંડીની સાથે ગુજરાતમાં કદાચ કોઈક એવા વિસ્તારો હશે કે ત્યાં કમોસમી વરસાદી ઝાપટા છે એ પણ જોવા મળી શકે છે। સૌથી ચિંતાજનક આગાહી પણ સામે આવી છે આવનારા દિવસોની અંદર, જેમાં મિત્રો તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર હાલ મિત્રો એક નવી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી છે। અરબ સાગર અને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે। અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે સક્રિય થતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવશે। એક તરફ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે તોફાની પવનો ફૂંકાશે, તો બીજી તરફ વરસાદી સિસ્ટમના અસરના કારણે ગુજરાતના હવામાનની અંદર પલટું આવશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર મિત્રો કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પણ પ્રબળ શક્યતા જોવા મળી છે। જો આ આગાહી સાચી પડશે તો ખેડૂતોના રવિ પાકને પણ ભારે નુકસાન થાય તેવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે। સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છ છે, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં છે મિત્રો વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતમાં માવઠાની પણ આગાહી છે જાહેર કરવામાં આવી છે। ગુજરાતના વાતાવરણની અંદર આગામી દિવસોની અંદર એટલે કે મિત્રો આવનારી 24 થી લઈને 72 કલાકની અંદર નવા જૂની થવાને લઈને ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવાના અને ખાસ કરીને ઠંડીના ચમકારાની અંદર ભારે વધારો થવાના હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે। મિત્રો, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલ મિત્રો જો વાત કરીએ તો આ જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહની અંદર ગુજરાતમાં તીપળ સિઝન જેવો માહોલ જોવા મળશે, એટલે કે 3 ઋતુ ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન હાડ થીજાવતી ઠંડી, ત્યાર પછી મિત્રો ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ, તાપમાનમાં ભારે વધારો થશે અને આ બંને હવામાનના સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદ અને માવઠું પણ જોવા મળશે। એટલે કે અત્યારે તમે જોઈ શકો છો એ રીતે કે આવનારા દિવસોની અંદર હિન્દ મહાસાગર, અરબ સાગર અને ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અને હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કઈ દિશા તરફથી ગુજરાત તરફ તોફાની પવનો ફૂંકાઈ શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં અત્યારે એક વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે। આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને જો ઉત્તર પૂર્વ અથવા તો ઉત્તર દક્ષિણ દિશા તરફ આગળ વધશે તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બની રહેલી નવી વરસાદી સિસ્ટમને વેગ મળશે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મિત્રો સમગ્ર ભારતના વાતાવરણમાં નવા જૂની થશે। ફરી એકવાર ગુજરાતમાં તોફાની પવનો, હાડ થીજાવતી ઠંડી વચ્ચે બંગાળની ખાડીના દરિયામાં અત્યારે મિત્રો જે નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે, આપણે રેન અને ઠંડર વિશે પણ વાત કરીશું। આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે મજબૂત સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। અને મિત્રો દરિયાના મધ્યના ભાગમાં પણ તમે જોઈ શકો છો તોફાની પવનો અત્યારે 70 થી લઈને
90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આંધી તુફાન વંટોળની સાથે આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ ધીમે ધીમે આગળ આવશે, જેના કારણે કચ્છના પણ ભાગમાં નહીં પરંતુ મિત્રો અત્યારે શ્રીલંકાના જે દરિયાકાંઠાના ભાગ છે અને દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના ભાગ છે ત્યાં મિત્રો બદલાઈ રહેલા હવામાનને લઈને સૌથી મોટા હવામાન સમાચાર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક અને ચોંકાવનારી આગાહી સામે આવી છે. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો સાચી વાત કરીએ તો અત્યારે દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર, જેમાં કોઈમ્બતુરનો વિસ્તાર હોય કે પછી પોંડુચેરીના વિસ્તાર હોય, ચેન્નઈથી લઈને તાંજાવુરના વિસ્તારની સાથે બેંગલુરુ, બેંગલવી, મદુરાઈના વિસ્તારની સાથે મિત્રો દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર અત્યારે કમોસમી વરસાદ અને માવઠું ભૂક્કા કાઢતો જોવા મળવાનું છે. એક તરફ શિયાળાની શરૂઆત થઈ છે તો બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને સમાચાર સામે આવ્યા. બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર બની રહેલી નવી વરસાદી સિસ્ટમો ખાસ તમે જોઈ શકો છો કે જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારા દિવસોની અંદર 22થી લઈને મિત્રો 24 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો બીજી તરફ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. સાથે મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કે જ્યાં વાદળછવાયા વાતાવરણ વચ્ચે કદાચ હળવા કમોસમી વરસાદ જોવા મળશે. તમે જોઈ શકો છો એ રીતે મિત્રો અત્યારે વિદેશી ધરતી જેમ કે ઓમાનના દરિયાઈ કાંઠેથી તોફાની પવનો અરબ સાગર અને અરબ સાગરના દરિયાથી લઈને સૌરાષ્ટ્રના દ્વારકા છે, આ સાથે કચ્છના પણ મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, ત્યાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આ વરસાદી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં અત્યારે ત્રણ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. ભર શિયાળા દરમિયાન વરસાદ અને ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. અને હાલ મિત્રો મોટી ચેતવણી પણ હવામાન વિભાગે જાહેર કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારા 7 દિવસ સુધી વાતાવરણમાં નવા જૂની થતા હોય, મોટા ફેરફારો આવી રહ્યા હોય કે પછી તે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠેથી આવી રહેલી વરસાદી સિસ્ટમની અસર હોય કે પછી ઉત્તર ભારતના ભાગોમાં બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હોય. આમ એક તરફ ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડીનો અનુભવ થશે તો પછી બીજી તરફ બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં બની રહેલા નવા આ વરસાદી સિસ્ટમના આંકડાને જોતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતનું હવામાન ચેન્જ થતું જોવા મળી રહ્યું છે. અત્યારે સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો આજે ગુજરાતમાં કયા વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે, તો કચ્છના વિસ્તારમાં મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન નડિયાદ હોય, લખપત હોય, આ સાથે ખાવડનો વિસ્તાર છે. સૌરાષ્ટ્રના મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં મિત્રો ભાણવડ છે, પોરબંદરના ભાગોમાં વાદળિયું વાતાવરણ વરસાદી સિસ્ટમ આગળ આવતી હોય, એટલે કે દરિયામાંથી આ ભેજયુક્ત પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે. પાકિસ્તાનના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. જ્યારે બંગાળની ખાડી અને અત્યારે અરબ સાગરના દરિયામાં એક વરસાદી સિસ્ટમનું માળખું આખું ઉત્તર અને પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. કદાચ એ વરસાદી સિસ્ટમની અસર આપણા ગુજરાતમાં નહીં થાય, પરંતુ આ વરસાદી સિસ્ટમનો જે મિત્રો ટ્રેક સામે આવી રહ્યો છે, આ વરસાદી સિસ્ટમ જો વળાંક લેશે તો ખાસ કે દક્ષિણ ભારતના જે તમે જોઈ શકો છો બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે, હૈદરાબાદના વિસ્તારમાં છે, એ કમોસમી વરસાદ અથવા તો માવઠું છે એ પણ ભૂકા કાઢી શકે છે. અને મિત્રો દરિયામાંથી આગળ આવતી વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઇનો છે એ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી છે, જેમાં પણ સૌરાષ્ટ્રનું ક્ષેત્ર, કચ્છનો વિસ્તાર, ત્યાં મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે છે એ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભયંકર ઠંડીના ચમકારાની સાથે કમોસમી વરસાદ અને માવઠાના નવા આંકડા પણ મિત્રો સામે આવી રહ્યા છે. અને બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતનું ઘણું બધું એવું વાતાવરણ જોવા મળશે કે નવી વરસાદી સિસ્ટમોના આંકડા સામે આવશે. કદાચ ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન વરસાદના આંકડા પણ સામે આવી શકે છે, અથવા તો ઠંડીનો ચમકારો પણ હજુ પણ ભારે વધાઈ શકે છે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, જેમાં મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલનો વિસ્તાર હોય, કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર જેમાં મિત્રો સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, વ્યારા છે, આહવા છે, ભરૂચના વિસ્તારની સાથે આમોદ છે, રાજપીપળા છે, વડોદરા છે, ખંભાત લાગુના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં ભાવનગર છે, અલંગ છે,
મહુવા છે, રાજુલા છે, કુંડલા છે, ધારી છે, આ સાથે તુલસીશ્યામના વિસ્તારની સાથે ઉના છે, વેરાવળના વિસ્તારમાં પણ ઠંડીનો ભારે વધારો, ઠંડીનો ચમકારો જોવા મળશે. પરંતુ કચ્છના જો મિત્રો વાત કરીએ તો નળિયાના વિસ્તારની અંદર અત્યારે કદાચ 6.7 કે 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યું છે. ગુજરાતનું સૌથી ઠંડુ પ્રદેશ હોય તો એ નળિયાદ હશે. ત્યાર પછી મિત્રો જો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર નવા જૂનીને લઈને જે આગાહી સામે આવશે અથવા તો ત્યાં ઠંડીની સાથે કમોસમી વરસાદ અથવા તો માવઠાનું જોર પણ વધી શકે છે તેવા સમાચાર છે. કારણ કે હિન્દ મહાસાગર અને અરબ સાગરના દરિયામાંથી આગળ આવતી વરસાદી સિસ્ટમોની દિશાઓને લઈને ચેન્જીસ થઈ રહેલા હવામાનને લઈને નવી વરસાદી સિસ્ટમોની મોટી ચેતવણી પણ હાલ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનું માળખું નથી, આ એક વાવાઝોડું છે. આ વાવાઝોડું ઉત્તર પૂર્વ અથવા તો ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જો આ વાવાઝોડું આવનારા દિવસોની અંદર, જેમાં કે મિત્રો અત્યારે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત હવે 15 દિવસમાં શરૂ થશે, પરંતુ એ પહેલાં આ જાન્યુઆરીના અંતિમ અઠવાડિયાની અંદર કદાચ આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ દિશા તરફ આગળ વધશે તો સમગ્ર ભારતમાં એ વરસાદી સિસ્ટમની અસર જોવા નહીં મળે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અત્યારે સૌથી મોટો ખતરો સમગ્ર ભારત દેશમાં છે. કારણ કે પાકિસ્તાનનો વિસ્તાર છે, અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, અને આ સાથે તમે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં, જેમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં -°C સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. મિત્રો આપણી જાણકારી માટે જણાવી દઈએ તો ખાસ કે જમ્મુ કાશ્મીર અને ખાસ કે હરિયાણાના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર અત્યારે ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે ત્યાં -21°C સુધીનું તાપમાન પહોંચી રહ્યું છે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના જે પહાડી વિસ્તારો છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે તોફાની પવનો પણ આ રીતે ફૂંકાઈ રહ્યા છે. પરંતુ આ વરસાદી સિસ્ટમના કારણે રાજસ્થાનનો વિસ્તાર છે, રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠા થવાના પણ અત્યારે એંધાણો જાહેર કરવામાં આવી છે. જે દર્શક મિત્રો બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીના દરિયાની અંદર તટીય ક્ષેત્રની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અનેક પ્રકારની નવી સિસ્ટમોનું તોફાન અત્યારે સક્રિય થઈ રહ્યું છે. દરિયાની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે. ઓમાન, નિકોબાર, આ સાથે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર હવે પછી સિસ્ટમનો મોટો વળાંક આગળ આવતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ સિસ્ટમની તીવ્ર ગતિવિધિ વધતી જશે તેમ અત્યારે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના ભાગો હોય ત્યાં મિત્રો મદુરાઈના ક્ષેત્રથી લઈને ભારતના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવશે. આ સાથે મિત્રો માવઠાનું પણ અત્યારે સંકટ છે ટોળાતું જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ વિસ્તારની અંદર, અરબી સમુદ્રના વિસ્તારની અંદર તોફાની વરસાદી સિસ્ટમની ગતિવિધિ જોવા મળશે. આ સાથે હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના ઘણા બધા એવા પણ વિસ્તારો છે કે જ્યાં અત્યારે ઠંડીની સાથે માવઠું જોવા મળ્યું. કારણ કે મિત્રો છેલ્લા 3 દિવસ પહેલાં એટલે કે આજથી 3 દિવસ પહેલાં જે સુરતના વિસ્તાર એટલે કે તાપીનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદ એટલે કે માવઠા જેવો માહોલ જોવા મળ્યો હતો. એટલે કે મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમોની અસરો અત્યારે સમગ્ર ભારત દેશમાં પણ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આપણે ક્લાઉડ વિશે વાત કરીશું. હાલ મિત્રો ક્લાઉડ વિશે વાત કરવામાં આવે તો તમે સ્વાભાવિક રીતે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેના કારણે અહીંયા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઠંડીનો ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં, જેમાં દક્ષિણ ભારતના શ્રીલંકાનો વિસ્તાર છે, આ સાથે બંગાળની ખાડીના તમામ વિસ્તારોને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જ્યારે અરબી સમુદ્રના દરિયાના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર બનતી નવી વરસાદી સિસ્ટમોની અસરોના કારણે તમે જોઈ શકો છો ભારતના અરબ સાગરના દરિયાને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે, રાજ્યો છે, ત્યાં પણ હવે પવનોમાં ભારે વધારો થશે. વહેલી સવાર દરમિયાન ધુમ્મસ જેવું વાતાવરણ પણ ગુજરાતમાં જોવા મળશે. કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ હાલ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો ગુજરાતમાં મિત્રો જો વાત કરીએ તો આજથી એટલે કે 16થી લઈને 21 જાન્યુઆરીનો જે સમયગાળો છે ત્યાં એ સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પ્રદેશોમાં હિમવર્ષાનો માહોલ થવાની સંભાવના છે. તેની અસર ગુજરાતના વાતાવરણમાં થશે અને ઠંડા અને ભેજયુક્ત પવનો છે એ ફૂંકાતા પણ જોવા મળી રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાવાની પણ અત્યારે શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ મિત્રો માવઠું છે અત્યારે જોવા મળ્યું છે. અને અરબ સાગર અને મિત્રો જો ખાસ કે આ હિન્દ મહાસાગરનો દરિયો છે, આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે આ વરસાદી સિસ્ટમવાળું વાવાઝોડું ખૂબ જ દૂર છે. આ વરસાદી સિસ્ટમનું માળખું કદાચ ઉત્તર દિશા તરફ ન આવે, પરંતુ એમના અવશેષો છે એના કારણે
અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવા જૂની થશે. અત્યારે ચીનના જે ખાસ કરીને મિત્રો નીચાણવાળા વિસ્તારો છે, સાથે મિત્રો આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયામાં પણ એક વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે. અને આ વરસાદી સિસ્ટમના વાદળાઓ છે, તોફાની પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મિત્રો આપણા ગુજરાતના વાતાવરણમાં કદાચ માવઠું અથવા તો કમોસમી વરસાદની શક્યતા છે જોવા મળશે. હવે મિત્રો આપણે વિસ્તારો વિશે વાત કરીશું. કયા વિસ્તારની અંદર કેવું હવામાન છે. હાલ મિત્રો તમે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો વિશે જાણતા હશો, ત્યાં કેવું હવામાન છે, કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આવનારા દિવસોની અંદર જોવા મળશે, એમના વિશે મિત્રો જો વાત કરીએ તો હાલ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર. સૌથી પહેલાં સૌરાષ્ટ્રના ભાવનગર આજુબાજુના વિસ્તાર છે, ત્યાં મિત્રો સોનગઢ છે, પાલીતાણા છે, ખરસલિયાનો વિસ્તાર છે, તળાજા છે, મહુવા છે, કુંડલા છે, રાજુલાના વિસ્તારોમાં પણ મિત્રો ઠંડીનો ચમકારો છે એ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો હવે પછી જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચિંતાજનક આગાહી, જેમાં 22થી લઈને 26મી જાન્યુઆરી વચ્ચેનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ સિઝનનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય બનવા જઈ રહ્યું છે. આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે આપણા ગુજરાત રાજ્યમાં કેવું હવામાન છે, ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે કે નહીં, કેમ, હવે એના વિશે વાત કરીએ તો પાકિસ્તાનનો અને ખાસ કે અફઘાનિસ્તાનનો જે વિસ્તાર છે ત્યાંથી તોફાની પવનો કદાચ પોતાની દિશા ફંટાવીને ઉત્તર દિશા તરફ આગળ વધે તો ભારત અથવા તો ગુજરાતના વિસ્તારોમાં એ વરસાદી સિસ્ટમની અસર ઓછી જોવા મળશે, પરંતુ તોફાની પવનો તો ફૂંકાવાના છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મિત્રો માવઠું છે એ પણ જોવા મળવાનું છે. આગાહી પણ સાચી પડવાની છે. અંબાલાલ પટેલની જો આગાહી સાચી પડે તો ખેડૂતોના રવિ પાકને પણ અત્યારે ભારે નુકસાન જોવા મળશે. અને હવે પછી ફેબ્રુઆરી મહિનાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવશે? વાતાવરણમાં અસ્થિરતાની સાથે મિત્રો ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અથવા તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં, એટલે કે મિત્રો 29મી જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વાતાવરણ છે એ ડહોળાતું જોવા મળવાનું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. ખેડૂતો માટે ચિંતાની આગાહી સામે આવી છે, કારણ કે ખેડૂતોના જીરું પાક છે, આ સાથે મિત્રો ઘઉં છે, રાયડાના પાકને પણ થનારા તૈયાર જે પાકો તૈયાર થવાનો હોય એ સમયગાળા દરમિયાન જો વરસાદ પડે તો ખેડૂતોને મોટું નુકસાન છે એ વેઠવાનો વારો આવતો હોય છે. તો ખેડૂતોના પાકને પાછું, એટલે કે ખેડૂતોનું પાક નુકસાન ફરી એકવાર થાય તેવા પણ અત્યારે ડરામણા સમાચાર છે સામે આવી રહ્યા છે. હવે મિત્રો જો વાત કરીએ તો દરિયામાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતી હોય તો ખાસ કે અરબ સાગરના દરિયામાં પણ મિત્રો આવનારી 22 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમનું માળખું આગળ વધશે. એ જો આગળ વધશે તો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા, તો ખાસ કે મિત્રો લગ્નના સમયગાળા દરમિયાન પણ આ મેઘરાજા છે એ વિનાશરૂપ સાબિત પણ કરી શકે છે. અને મિત્રો ખાસ હવે પછી ગુજરાતમાં કમોસમી વરસાદ